જય માતાજી, મહાદેવ હર મિત્રો. આપણે ચોમાસા દરમિયાન 5000 વૃક્ષ વાવવાનો ટાર્ગેટ હતો. હવે ચોમાસું પૂરું થઈ ગયું અને આપણો ટાર્ગેટ પણ 8 થી 9000નો ટાર્ગેટ થઈ ગયો. તો 5000નો હતો, એના બદલે 8 થી 9000 વૃક્ષ આપણે વાવી દીધા છે. અને જે મિત્રોએ અમને ઇન્સ્ટા આઈડીમાં અને આ યુટ્યુબ ચેનલમાં જે બધાએ ઇન્સ્ટા આઈડીમાં ફોલો કર્યા છે અને યુટ્યુબ ચેનલમાં જેમને સબસ્ક્રાઈબર કર્યા છે એ બધાનો હું દિલથી આભારી છું. મિત્રો હવે એક આપણે નવા ટાર્ગેટની શરૂઆત કરવાની છે. એમાં આપણે 10000નો ટાર્ગેટ રાખવાનો છે. તો મિત્રો એ આજથી જ આપણે ચાલુ કરી દેવાનો છે. તો એ ટાર્ગેટ છે આપણે ચકલી ઘર બાંધવાનો. તો જે મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લ્યો અને એક નાની એવી કોમેન્ટ કરી દો તમારા નામની, એટલે અમે કાલ સવારે તમારા નામનું ચકલી ઘર બાંધી દઈ. તો મિત્રો હાલો હવે હું તમને ચકલી ઘર બતાવી દઉં. તો મિત્રો એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે મિત્રો જે ચકલી ઘર છે ને એ અમે આજે હાથે બનાવ્યા છે અને એ અમારી પૂરી ટીમે થઈ અને ચકલી ઘર બનાવ્યા છે. અત્યારે જ્યાં અમે ચકલી ઘરનું લેવા ગયા હતા ત્યાં એવું ભાઈએ કીધું છે કે પહેલાં અમને ઓર્ડર દેવો પડશે પછી તમને ચકલી ઘર મળશે. તો આ ચોમાસા દરમિયાન 5000 વૃક્ષ વાવવાનો ટાર્ગેટ તો પૂરો થઈ ગયો. તો આપણી પાસે હવે વૃક્ષ તો હતા નહીં અને 8 થી 9000 આપણે વૃક્ષો વાવી દીધા હતા. તો મિત્રો અત્યારે અમારી ટીમે હાથેથી ચકલી ઘર બનાવ્યા છે. હું તમને બતાવી દઉં, હાલો. તો મિત્રો પહેલાં હું તમને આ બાવરા નીચે આપણે ચકલી ઘર બાંધવાના છે. તો હું તમને પહેલાં બાવર દેખાડી દઉં, આ જોઈ લ્યો. તો મિત્રો આપણે આ બાવર નીચે ચકલી ઘર બાંધવાના છે. તો મિત્રો અત્યારે તો આપણી પાસે 6 થી 7 જ ચકલી ઘર છે, તમે જોઈ શકો છો. જો આ બધા 6 થી 7 રહે ને એ અમારા ટીમે બનાવેલા છે. આ જો ક્યાંયથી તૂટે નહીં, ફરતી બાજુ અમે ટેપ મારી છે બધાય બોક્સમાં, એટલે ક્યાંયથી તૂટે નહીં. આ તમે જોઈ શકો છો. અને આ છે ચોખા આપણે ચકલીના ચણ માટે. આ 6 થી 7 જ નંગ છે. અત્યારે આપણે 1-2 દિવસમાં આવી જવાના છે ચકલી ઘર બધાય. આપણે 10000નો ઓર્ડર દઈ દીધો છે અને 2 થી 3 દિવસમાં આપણે આવી જશે ચકલી ઘર. એટલે બધાના નામના આપણે ચકલી ઘર બાંધી જ દેવાના છે. તો જલ્દીથી જલ્દી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તમારા નામની. અને સાથે સાથે એ પણ જણાવી દેજો કે મિત્રો અમારું કામ કેવું લાગ્યું છે, તમને અમારું કામ ગમે તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરજો, એટલે કાલ સવારે અમે તમારા નામનું પણ એક ચકલી ઘર બાંધી શકીએ. તો મિત્રો અત્યારે હું આ કોઈના નામના ચકલી ઘર નથી બાંધતો. આ તો અત્યારે ખાલી આપણે એમણે બાંધી દેવાના છે. નીચે ચેણ બણ નાખીને ચકલી ઘર બાંધી દેવાના છે. જો મિત્રો તમારે પણ તમારા નામના ચકલી ઘર બંધાવવા હોય તો જલ્દીથી જલ્દી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લ્યો, એટલે કાલ સવારે અમે તમારા નામનું પણ એક ચકલી ઘર બાંધી દઈ. તો મિત્રો હાલો હવે આપણે એક ચકલી ઘર બાંધવા જઈ. આમ તો સીધ લે, મારો આવતો જ એવી રીતે.
તો મિત્રો અત્યારે આપણે ચકલી ઘર બાંધી દીધા છે અને ચકલી ઘર આપણે એવી રીતે બાંધ્યા છે કે સૂર્યનો કોઈ અહીંયા તાપ ન આવે એટલે ચકલીને કે ચકલીના બચ્ચાને કોઈને નુકસાન ન પહોંચે. તો મિત્રો તમારે પણ તમારા નામના ચકલી ઘર બાંધો હોય તો જલ્દીથી જલ્દી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લો અને એક નાની એવી કોમેન્ટ કરી દો એટલે કાલ સવારે અમે તમારા નામનું પણ એક ચકલી ઘર બાંધી શકીએ. મિત્રો આપણે 10,000 ચકલી ઘરનો ટાર્ગેટ છે કે 10,000 ચકલી ઘર બનાવવા દીધા છે આપણે અને 10,000નો ટાર્ગેટ રાખ્યો છે. તો મિત્રો જલ્દીથી જલ્દી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લ્યો એટલે કાલ સવારે અમે તમારા નામનું પણ એક ચકલી ઘર બાંધી શકીએ. અને મિત્રો આ વિડીયો તમારા 10 મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને એ અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરે અને કાલ સવારે અમે એમના નામનું પણ એક ચકલી ઘર બાંધી શકીએ. તો મિત્રો બને એટલો તમે આ વિડીયો શેર કરજો. તો મિત્રો અત્યારે આપણે ચકલી ઘર બાંધી દીધા છે, વ્યવસ્થિત રીતે બાંધી દીધા છે અને સાથે સાથે આપણે ચકલીની ચણ પણ લાવ્યા છે. તો મિત્રો હજી આ ચકલીના ઘર આપણે જે બાંધ્યા એમાં હજી 5 થી 7 દિવસ ચકલા બેસશે નહીં, એનું ઘર નહીં બનાવે કારણ કે એને બીક હોય કે અમને કાંઈ પકડવા હાટું નથી રાખ્યું ને એટલા માટે અંદર ન બે. હજી 5 થી 7 દિવસ થશે ને પછી આની અંદર એનો માળો બનાવશે, પછી એની અંદર ચકલા રહેશે. તો પહેલાં આપણે હવે મિત્રો ચકલીને ચણ અહીંયા નાખી દઈ એટલે જેથી કરીને ચણવાનું પણ અહીંયા એમને મળી જાય. મિત્રો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો અને કાલ સવારે અમે તમારા નામનું પણ એક ચકલી ઘર બાંધી શકીએ. તો મિત્રો આપણે 10,000 ચકલી ઘર બાંધવાનો ટાર્ગેટ છે. તો એમાં સૌથી પહેલાં તમારું નામ આવી જાય તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબર કરી લો. તો હાલો હવે મિત્રો મળી એક આગળના નવા વ્લોગમાં.